ભગવાનના નામનું અમૃત છે. શિવ નામામૃતમ, શિવનું નામ એ અમૃત છે અને એ અમૃત જે પીવે છે એ મનુષ્ય ધન્ય બને છે બાપ. એટલા માટે અમને કથાઓ કહો. કથા સાંભળવા તમે જાઓ, એક દિવસ સાંભળો, 2 દિવસ સાંભળો, ત્રીજા દિવસે તમને એવો સ્વાદ આવવા લાગે ને એમાં, કારણ બાપ આ અમૃત છે. આ બાપ દેવતાઓ હતા, અસુરો હતા, એને આસ્કીન અમૃત પીધું તો એ અમર ન બન્યા. અમર બની શક્યા પણ નિર્ભય ન બન્યા બાપ. તો ભગવાન શિવ નામ અમૃત નો મહિમા ગવાયો બાપ. તો આપ અમને ભગવાન શિવની કથા કહો. એ સદભાગ્યશાળી સુજી, આ કળયુગની અંદર પ્રગાઢ અંધારા ઉતરી ગયા છે. આવા વાતનમાં લોકો દુરાસાર જેવા પાપના પંથે દોટી રહ્યા છે. એ ટાણે ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ ને શૂદ્ર બધા જ લોકો ન ભણવાનું ભણે છે બાપ. આના બદલે શાસ્ત્રો અજ્ઞાન, અવગણના, અસંસારના માર્ગે પટાઈ ગયા છે બાપ. મુનિઓ ભાવ વિભોરથી વિનંતી કરતા રહ્યા. સુધી આંખ બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કરી મૌન બાદ મુનિ કહે છે, શિવ કથા શશી કિરણ સમાના, શિવ કથા શશી કિરણ સમાના, શિવ કથા શશી કિરણ સમાના, કથા શશી કિરણ સમાના, સંત સકોર કરહી દેહી પાના, સંત સકોરા કરહી દેહી પાના, સંત સકોર કરહી દેહી પાના, સંત સકોરા કરહી દેહી પાના, શિવ કથા શશી કિરણ સમાના, શિવ કથા શશી કિરણ સમાના, સંત સકોર કરહી દેહી પાના, સંત સકોર કરહી દેહી પાના. સૂચી હવે આંખ બંધ કરી આંખ ખોલીને કહે છે કે ભગવાન શિવની કથા કેવી છે? તો કે સંત સકોર કરહી દેહી પાના.